સિંહ રાશિ. સિંહ રાશિમાં અક્ષર આવે છે મ અને ટ. ગોચરના ગ્રહો પ્રમાણે આપણે વર્ષફળ 2025 અને 26નું જોઈએ તો વર્ષની શરૂઆતમાં જ ગુરુ 11મા ભાવે છે, એટલે શુભ ફળ આપનાર છે. ત્યારબાદ ગુરુને 12મા ભાવે આવશે, જે મધ્યમ ફળદાયી રહેશે. જ્યારે શનિ 8મા ભુવનેથી નાના પાયે પનોતી એટલે કે લોખંડના પાયે પનોતીની શરૂઆત થાય છે, જે કર્મરૂપી લટકતી તલવાર જેવી રહેશે. 8મા ભાવે શનિ તમને જીવતા નરક જેવી સ્થિતિના દર્શન કરાવશે, પણ કર્મ જેના સારા અને સાચા હશે તેનું શનિ કંઈ જ બગાડી શકશે નહીં. રાહુ વર્ષની શરૂઆતથી જ તમને શુભ ફળ આપે છે. 7મા ભુવને છે, પણ દેહ ભુવને કેતુની સ્થિતિ તમને જીવનમાં કંઈક પરિવર્તન તો આપશે જ. માનસિક અને શારીરિક સ્થિતિ જોઈએ તો દેહ ભુવને કેતુ તમને આધ્યાત્મિક તરફ દોરી જાય છે, એટલે કે તમારો આધ્યાત્મિક માર્ગ તમારો મોકળો બનાવી દેશે. ઈશ્વરનું શરણું લેવા જશો તો તમારો બેડો પાર થઈ જશે. પણ માયાવી દુનિયામાં જો ફસાઈ જશો તો તમને મનથી નિરાશા મળશે, ભાંગી પડશો. જીવન જીવવા માટે નવસર્જન અને પરિવર્તન જરૂરી જ છે, એ વસ્તુ પણ યાદ રાખજો. એટલે જે કંઈ પણ થઈ રહ્યું છે તેમાં પરિવર્તન લાવવું પડશે. તમારી વર્તણૂક, તમારા વર્તનને તમારે બદલવી પડશે, તમારા વિચારોને પણ બદલવા પડશે. કોઈ તમને મનોબળ પાછું પાડી નહીં શકે જો તમે મક્કમ હશો તો. તમે હાર નહીં માનતા, તમે જે તમારા પ્રયત્ન છે તે પ્રયત્નોને તમે ચાલુ જ રાખશો તો તમને કોઈ તકલીફ પડશે નહીં. એટલે કે મનની મજબૂતી આ વર્ષે રાખવી ખૂબ જરૂરી રહેશે. બરાબર, માનસિક સ્થિતિને સારી રાખશો તો જ, અને તમારી આશાને તમારે જીવંત રાખવાની કે મને આ ફળ સારું મળશે જ, આ માન્યતા પ્રમાણે તમે રહેશો તો તમને માનસિક સ્થિતિ પ્રમાણે તમારું ધાર્યું કામ તમે કરી શકશો. આરોગ્ય માટે આ વર્ષ મધ્યમ છે. અવારનવાર ડૉક્ટરની મુલાકાત તો લેવી જ પડશે. કેમ કે જે કંઈ પણ તમને બીમારી રહેશે તેની દવા તમારે લાંબો સમય ચાલશે એ થશે. એમાંય પિત્ત પ્રકૃતિજન્ય બીમારી એટલે કે ચામડીના રોગ થવા, પછી તમને પેટને લગતી કોઈ બીમારી થવી, ગરમીને લગતી બીમારી એટલે કે એસિડિટી છે, ગરમી નીકળવી શરીરમાં, કોઈ એવી તકલીફ થશે કે જેનાથી તમને સેવા તમારા માટે માગી લેશે. બીમારીમાં પેટને લગતી બીમારી ખાસ બતાવે છે, એટલે આહાર વિહારમાં ખાસ તમારે કાળજી લેવી રહેશે. વયોવૃદ્ધની તબિયત અંગે ખૂબ જ કાળજી લેવી પડશે, તે સેવા માગી લેશે આ વર્ષે.